નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. બીજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સુંદરપુર સબ સેન્ટરનો દિલ્હીની ટીમ દ્વારા નેશનલ લેવલ NQAS અસેસમેન્ટ કરાયું. દિલ્હીની ટીમ દ્વારા સુંદરપુર પેટા આરોગ્ય કેન્દ્રનું એસેસમેન્ટ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર સતીશભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર અંજુ વિલ્સન તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર કેતુલ પટેલ, તાલુકા આરોગ્ય કેન્દ્ર અધિકારી ડોક્ટર ચેતન પ્રજાપતિ તેમજ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર પ્રાથમિક કેન્દ્ર સરદારપુર ડોક્ટર મોનિકા પટેલ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર ચિરાગ પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ આવિદભાઈને હાજર રાખી તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર સુંદરપુર ખાતે દિલ્હીની NHSRCની ટીમ નેશનલ લેવલના અસેસમેન્ટ કામગીરી કરવામાં આવી હતી, જેમાં દિલ્હી અને NHRC ખાતેથી આવેલા ડોક્ટર સુમન વિશિષ્ટ અને ડોક્ટર મિસ વંદના ભગત દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર સુંદરપુર દ્વારા અપાતી આરોગ્યની સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં સગર્ભ માતાની તેમજ પ્રસૂતિ તથા પ્રસૂતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકોના આરોગ્યની સારસંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર અને કિશોરીઓને મળતી આરોગ્ય સેવાઓ, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ આરોગ્યની વિવિધ યોજનાઓ તેમજ સામાન્ય રોગચાળા દરમિયાન આપવામાં આવતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમનું સઘન સંકલન અને સંચારી અને બિનસંચારી રોગો, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા રોગોનું નિદાન તેમજ સારવાર, નાક, કાન, હાથ, ગળાને લગતી બીમારી અને રોગોનું સ્કેનિંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્ય સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બીમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વૃદ્ધ વ્યક્તિઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર, ઇમરજન્સી સેવાઓ તેમજ આરોગ્ય કેન્દ્રની સ્વચ્છતા, કેમ્પસની સ્વચ્છતા, હર્બલ ગાર્ડન તેમજ બાયોમેડિકલ વેસ્ટ નિકાલ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ જરૂરી એક લિસ્ટ બહાર પાડવામાં આવ્યું. પેટા કેન્દ્ર સુંદરપુરના CHO સોનલબેન ચોલવિયા, સકીરાબેન અને વિશાલ પટેલ આ અસેસમેન્ટમાં ભાગીદાર રહ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કમલેશ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ ચૌહાણ તેમજ શાળાના શિક્ષક દ્વારા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.